એ ગરમ ગરમ રોટલી ને ખાટું મીઠું દહીં રે, ભોળા દાદા ને આજ દહીં ખાવા મળશે નહીં રે. ગરમ ગરમ રોટલી ને ખાટું મીઠું દહીં રે. આજ તો અત્યારમાં ખાલી રોટલી બનાવી, હાંજુનું શાક પડ્યું અને થોડુંક દહીં છે, તો હું દહીં ને રોટલી ખાઈ લઉં અને ભોળા દાદા શાક ને રોટલી ખાઈ લેશે. ઈ આમ આવ્યા. હાલો ભોળા દાદા, ખાવા બેસી જાવ. એ હારું. હે બોરનું શાક બનાવ્યું કે હું? એ ના ના, સણ્યાનું શાક છે. પણ સણ્યાનું શાક તો રાતે બનાવ્યું તું ને? આ ઈ રાતનું જ શાક છે. લ્યો બોલો, ઈ તાજું દહીં ખાય અને મારે વાસી સણ્યાનું શાક ખાવાનું. પણ હું તે વાસી દહીં તો ખાવ છું. ક્યાં વાસી દહીં છે? તાજું દહીં તો છે. ક્યાં તાજું દહીં છે? આપણે દહીં ક્યારે મેળવું છું? એ રાતે. તો રાતનું દહીં હું અત્યારે ખાવ તો વાસી દહીં નો કહેવાય. ઓય બાપા, એટલે ઈ તાજું દહીં જ કહેવાય. રાત્રે દહીં મેળવીને તો સવારે દહીં બને. આ ઈ તમારી વાત હશે. લ્યો બોલો, કેવો માણસ છે. ઈ તાજું દહીં ખાય અને મને વાસી સણ્યાનું શાક ખવડાવે. પણ એમાં તમારે જ ફાયદો છે. મારે શું ફાયદો? એ મેં અત્યારે શાક બનાવ્યું હોત તો બકાલાના પૈસા થાત, તેલ મરસાના પૈસા થાત. ઈ પૈસા તમારે બચ્યા નહીં. હા ઈ હાસું. તો તમારે ફાયદો થાય ને એવું જ હું વિચારતો હોય. સણાનું શાક ને રોટલી ખાઈ લ્યો ને. પણ એટલે સણાનું શાક મારાથી સવાતું નથી, એટલે તો પડ્યું હતું. પણ આજનો દિવસ ખાઈ લ્યો, હવે હું સણાનું શાક નહીં બનાવું. એ હારું. હું છું ભોળા દાદા. સૈનો ગળામાં હલવાઈ ગયો. લ્યો બોલો, તમને તો ખાતાય નથી આવડતું, ઉપાધિ જ કરતા હોય. ઉભા રહ્યો. અહીંયા સૈનો છે. હમણાં સૈનો ભાંગી નાખું. ઓય બાપા, ઓય બાપા. પણ સૈનો ભાંગી નાખું ને તો ગળે ઉતરી જાય. તો ઉભા રહ્યો, મને કાંઈક વિચારવા ગયો. યાદ આવ્યું, એકવાર તમે લીંબુ ગળી ગયા હતા ત્યારે બકુલભાઈએ ગલગલિયા કર્યા હતા. ગલગલિયા કરું. ઓય બાપા, ઓય બાપા. તો પણ હું કઈ થોડો ડોક્ટર છું. ડોક્ટર બોલાય આવું. ખર્ચો થાય તો ઉભા રહ્યો, કાંક વિચારું. તમે લીંબુ ગળી ગયા ને ત્યારે મમરા ભાઈએ ઢીકાય માર્યા હતા. ઢીકા મારું. ઓય બાપા, ઓય બાપા. સણો તો હું ચારનો ગળી ગયો, ઢીકા હું મારે. તો પણ ઢીકા ખાવામાં ક્યાં ખર્ચો થાય? ઢીકા ખાવ ને થોડાક. ઓ બાપા, ઓ બાપા. ઉભરો તો આજ તો ઢીબી નાખવો છે. ઉભા રહ્યો, મારે રમવું છે. એક બાજુ જાને. પણ ઉભા રહ્યો, મારે રમવું છે. ઓય બાપા, અમે રમત નથી રમતા, બાંધવી છીએ. હે બાધો છો? બકુલભાઈ દર્શાવો. ઉભા રહ્યો, બાધો હું કામ? તું એક બાજુ રહે ને, આજ મારે ઢીબી નાખવો છે. પણ હું તમારા હાથમાં આવીશ તો તમે ઢીબી નાખશો ને. તું આમ કેટલીક વાર રહે, હાથમાં ઢીબી નાખવો છે. હેલા ભોળા દાદા કેમ એટલા બધા ખીજાઈ ગયા? એ મે ખાતા થા ને તે સૈનો ગળી ગયા, તે મે ઢીકા માર્યા. તો પણ ઢીકા થોડા મરાય, દવાખાને વયું જવાય. પણ મે દવાખાને જવાનું કીધું થું તો ઈ કે ખર્ચો થાય, તે મે ઢીકા માર્યા ને તે ગળામાંથી સૈનો નીકળી ગયો. પછી તોય મે ઢીકા માર્યા કે તો ખીજાઈ ગયા. તો એલા ખીજાય જ છે ને. હું કહું બકુલભાઈ, ભોળા દાદાને સમજાવો ને, નકર આજ મને ઢીબી નાખશે. હવે તો તારો પ્રશ્ન છે, મારું કઈ માને એવું લાગતું ના. તું હલ ગોચ તો સમાધાન થાય. એ વાંધો નહીં. ક્યાં સુધી મારો મન આગો રે? આયા તો આવશે જ ને. ભોળા દાદા, મને એક વાત નથી સમજાતી.
હું તમે હુતા હોય તો 100 વર્ષ ના લાગો, બેઠા હોય તો 82 વર્ષ ના લાગો, ઊભા હોય તો 80 વર્ષ ના લાગો, અને દોડતા હોય ને તો નાના છોકરા જેવા 10 વર્ષ ના લાગો. હે ઓય બાપા, તું સાનો માનો બે ને એક તો મગજ કામ ન કરતું હોય ને. તો એટલે જ કહું છું, શાંતિથી બેસતા હોય તો નાના છોકરા જેમ હું દોડા દોડી કરે રાખો, ખાવાનું હજમ નથી થતું. ખાવા માથે તો આ બધી માથાકૂટ થાય. એ મને ખબર છે, તમારા માણસે કીધું સણ્યો ગળી ગયા તા. હે ઈ એને કહી દીધું. તો પણ એમાં ક્યાં ખોટું કીધું? સણ્યો ગળી ગયા તા તો સણ્યો ગળી ગયા એમ જ કીધું, કઈ ગોટલું ગળી ગયા તા એમ નથી કીધું. ગોટલું ગળી ગયા હોય તો હું તળી ન જાઉં. હા ઈ હાસુ. હે યા બકુલભાઈ હળ ગોચે હો. હળ હું કામ લાવ્યો? તમે તો કીધું તું હળ ગોચતો ભોળા દાદા એ સમાધાન થશે. એલા હળ ગોતવાનું નહોતું કીધું, પ્રશ્નનો હલ ગોતવાનું કીધું તું. એટલે એ પ્રશ્નનો ઉકેલ ગોત તો સમાધાન થાય એમ કીધું તું. પ્રશ્નનો ઉકેલ એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું તારો પ્રશ્ન છે, તું હળ ગોચ તો સમાધાન થશે. જો બોલો કેવો માણસ છે, પ્રશ્નનો હલ ગોતવાનું કીધું ત્યાં હળ ગોતીને આવ્યો. જો ઈ આમત ઊંધા ઊંધા કામ કરે. હાસુ તમારું, ક્યાંથી એલા હળ લાવ્યો? એ ટીકમભાઈ ની વાડીએથી. હે ઉભર તો તું. જો બોલો, ભોળા દાદાના માણા હારે 2 દિવસ રહ્યા હોય ને તો નક્કી ગાંડા થઈ જાય હો. લ્યો બોલો વયો જો. આમ દોડવામાં મને નહીં પોગવા દે. હા એક કામ કરું, ટીપડામાં હંતાઈ જાવ, મને નહીં પડે એટલે આવશે જ તે ને. ભોળા દાદા પાછા વળી ગયા લાગે. જો બોલો, હજી તો એક મેટર પૂરી ન થઈ કે તો બીજી મેટર ઊભી થઈ. હવે તો ભોળા દાદા બહુ ખીજાઈ ગયા. કાક વિચારવું પડશે નકર આજ તો માર ખાવા પડશે. એક કામ કરું, જલ્દી જલ્દી થોડુંક વાડીનું કામ કરી નાખું તો ભોળા દાદા નહીં ખીજાય. પાણીની મોટર ચાલુ છે, પેલા ટીપણું ભરી લઉં. ટીપણામાં તમે છો? પણ ટીપણામાં હું કામ બેઠા થા? એવું હંતાઈને બેઠો તો. હું કામ ટીપણામાં હંતાઈને બેઠા થા? એ તને ઢીબા. જો બોલો, મને તો એમ હતું પાણીનું ટીપણું ભરીશ તો તમે મને માફ કરી દેશો. એ તને માફ કરવાનો જ નથી. આ તો તને કોઈ બચાવવા આવે ને તોય માફ નથી કરવો. મારી ઉપર પાણી નાખ્યો. પણ હું તો ટીપણામાં પાણી ભરતો થો. પણ તારા ટીપણામાં જોવું તો જોવે ને. પણ મને થોડી ખબર હતી તમે ટીપણામાં હંતાઈને બેઠા. હજી મારી હાંડું લાંબા ટૂંકે હાથ કરે. ઊભો તો. હે અરે રે રે. અરે રે રે. હે તમે શું? એ હા મને હું કામ ધોકા માર્યા? મને એમ થયું કે મારો માણસ છે. હવે ખોટું હું બોલો, આયા ક્યાં તમારો માણસ છે? એ મારો માણસ આ બાજુ તાર્યો. તો પણ તમારે જોવાય ને. પણ મોટર નીચે તમે હું બેઠા હતા? એ હું મોટર રિપેર કરતો તો. એ મારી ભૂલ થઈ ગઈ બોલ. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. હું તે તમને 2 ધોકા મારું અને પછી કહું મારી ભૂલ થઈ ગઈ એમ. ના રે ના, એમ થોડું હાલે. આવો મને 2 ધોકા મારવા જો. હે ઉભા રહ્યો તો. બકુડા મને બચાય. બકુડા મને બચાય. હું છું. એ મમરા પાસે બાદન થાય. જો બોલો, તમે ખરા છો. હમણાં તમારા માણા હારે બાજતા હતા અને હવે મમરાભાઈ હારે બાજ્યા. ઓલા દાદા ધોકા ખાવા તૈયાર થઈ જાવ. જો બકુડા મમરા પાસે ધોકા મારે. હું માથાકૂટ થઈ. બકુલભાઈ, હું મોટર રિપેર કરતો તો મને 2 ધોકા આટી ગયા. એ મારી ભૂલ થઈ ગઈ બા. ભૂલ થઈ ગઈ એમ નહીં હાલે. હું તમને 2 ધોકા મારું એટલે આપણે સમાધાન. 2 ધોકા ખાઈ લ્યો ને એમાં હું. એ હારું.